જૂનાગઢની મુલાકાતે મુખ્યમંત્રીએ સાસણમાં રાત્રિ રોકાણ કર્યું છે। વહેલી સવારે સિંહ દર્શન માટે સફારીમાં તેઓ રવાના પણ થયા છે। સીએમ ભાંભાફોડ નાકાથી સિંહ દર્શન માટે રવાના થયા છે। મુખ્યમંત્રી ખુલ્લી જીપ્સીમાં સફારીની મજા માણશે। સીએમ ભૂપેન્દ્ર પટેલ જેઓ ત્યારે ખુલ્લી જીપ્સીની અંદર સફારીની અંદર સિંહ દર્શન કરવા માટે નીકળવાના છે। આ વિગતો ત્યારે સામે આવી રહી છે। જેઓ ખાસ જૂનાગઢની મુલાકાતે છે, સાસણગીરની મુલાકાતે છે, ત્યારે ખુલ્લી જીપ્સીમાં સિંહ દર્શન કરશે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 2 દિવસની જૂનાગઢની મુલાકાતે છે અને આજે ગત રાત્રે તેઓ સાસણ સિંહ સદન ખાતે રોકાયા। અત્યારે તેઓ સિંહ દર્શન માટે જે છે તે રવાના થઈ રહ્યા છે। આપ જોઈ શકો છો અત્યારના કે જે તેમનો સિક્યુરિટીનો કાફલો છે તે રવાના થઈ રહ્યો છે અને ખાસ કરીને ભાંભાફોડ નાકા પાસેથી તેમને અંદર સિંહ દર્શન માટે લઈ જવામાં આવશે। ખાસ કરીને તેની સાથે અન્ય અધિકારીઓ પણ છે, પીસીસીએફની તમામ લોકો છે, તેમની સાથે અત્યારના જે સિંહ દર્શન માટે રવાના થશે। ખાસ કરીને સિક્યુરિટીની સાથે જે રીતે સીએમને લઈ જવામાં આપ જોઈ શકો છો કે અત્યારના જે સીએમ જઈ રહ્યા છે અને મુખ્યમંત્રી જે છે તે સિંહ દર્શન માટે જઈ રહ્યા છે। ત્યારબાદ તે ભાંભાફોડ નાકામાંથી જે રૂટ ઉપર સિંહ દર્શન કરશે અને ખાસ જે રીતે બહાર આવશે ત્યારબાદ ખબર પડશે કે જે કેટલા સિંહોને જે જોયા હતા અને તેમને જોઈને કેવી અનુભૂતિ કરી, તમામ પ્રકારની માહિતીઓ આપણને મળશે। કેતન સંદેશ સાસણ।